તો હવે આવો જ પ્રશ્ન જે છે એ રાણીની વાવ ઉપર પણ પૂછાઈ શકે છે. રાણકી વાવ, ક્વીન્સ સ્ટેપવેલ, એની ઉપર પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. અને બીજું આ તો એક વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે, તો આનું ઇમ્પોર્ટન્સ જે છે વધી જાય છે. તો આની ઉપર કેવો પ્રશ્ન પૂછી શકે કે રાણકી વાવ, ક્વીન્સ સ્ટેપવેલ, આનું હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ શું છે, રિલિજિયસ ઇમ્પોર્ટન્સ શું છે, આર્કિયોલોજીકલ ઇમ્પોર્ટન્સ શું છે, તો આ પ્રશ્ન પૂછાઈ શકે. અથવા બીજો પ્રશ્ન એવો પૂછે કે રાણકી વાવ જે છે એ પણ કલા અને સ્થાપત્યનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે, સમજાવો, અથવા એનું મહત્વ જે છે એ સમજાવો. તો આ પાટણની અંદર આવેલી છે, ગુજરાતની અંદર આવેલી છે. પહેલાં આપણે એની થોડીક બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લઈએ કે રાણકી વાવ અથવા રાણીકી વાવ ગુજરાતના પાટણ જિલ્લામાં, પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. ઐતિહાસિક એટલે કે હિસ્ટોરિકલ, ઇતિહાસની અંદર એનું મહત્વ જે છે એ જોડાયેલું છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે, ઘણા બધા લોકો મુલાકાતે આવે છે. આ જો ફોટો આપેલો છે, અને મેં તમને કીધું કે આ ફોટો પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ફોટોની અંદરથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે. શું પૂછાતું હોય તો કે ફોટો આપી દીધી, 150-200 શબ્દની અંદર જે છે એ લખવાનું કહી દે કે શું છે. અને વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે, તો એ મહત્વનું 2014ની અંદર એને વર્લ્ડ હેરિટેજ સાઇટનું સન્માન જે છે મળે છે. આમાં તમારે બીજી વસ્તુ એ પણ લખ નાખવાની કે ₹100ની નોટ ઉપર પણ એનું જે છે એ સ્થાન મળેલું છે. 100ની નોટ ઉપર છે. તો આ બધા અલગ અલગ પોઈન્ટ જે છે તમે લખો તો શું ફેર પડે કે બધા જ લોકોએ એ પોઈન્ટ ન લખેલો હોય, તો જેટલા લોકોએ પોઈન્ટ લખ્યો હોય એને એક રીતે માર્ક મળવાની, અથવા એનું જે હોલિસ્ટિક જે અલગ અલગ ડાયમેન્શન જે કવર થાય ને એમાં એનું નામ પણ આવી જાય. ઇતિહાસ થોડીક વાત કરીએ તો અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી જે છે સોલંકી વંશનો સ્થાપક હતો. એનો પુત્ર હતો ભીમદેવ પહેલો. અને ભીમદેવ પહેલાની એની પત્ની કોણ હતી તો કે જૂનાગઢના જે ચુડાસમા વંશના રાજા રા ખેંગારના પુત્રી રાણી ઉદયમતી એ 11મી સદીના અંતિમ ચતુર્થાર્ધમાં પ્રજા માટે પાણીના વ્યવસ્થા ઊભા કરવા માટે વાવ બનાવેલી હતી. આપણે પહેલાં જ વાત થઈ ગઈ કે આ વાવ શા માટે બનાવતા હતા. તો આ વાવ જે છે ને એ પાણીની સુવિધા જે છે, પાણી લોકોને મળી રહે એની માટે બનાવતા હતા. કોણે બનાવી હતી તો કે આ જે ઉદયમતીએ બનાવી હતી. ઉદયમતી કોણ હતા તો કે ઉદયમતી જે છે ને આ રાજા રા ખેંગરના પુત્રી હતા. રાજા રા ખેંગર કોણ હતા તો કે જૂનાગઢના ચુડાસમા વંશ હતા ને એના રાજા હતા અને એના પુત્રી હતા. એના પુત્રી તો હતા જ, હારે ભીમદેવ પહેલાના પતિ પણ હતા. ભીમદેવ પહેલા કોણ તો કે જે સોલંકી વંશનો જેને સ્થાપક હતો મૂળરાજ સોલંકી, એના જે છે એ પુત્રી હતા. અને એનો પુત્ર જે છે એ ભીમદેવ પહેલો હતો. તો આવી રીતે પ્રાચીન સમયમાં એ જોવા મળતું હતું કે રાજા, રાજકુમાર અથવા રાજકુમારી હોય ને તો એનું એડ્રેસ બહુ મોટું હોય. હકીકતમાં આનું નામ છે ઉદયમતી, પણ એના એડ્રેસમાં 2-3 વસ્તુ આપેલી છે. તો આવું કે ઘણી બધી દરબારમાંની બધામાં તે શું કહે તો કે ફલાણા ઢીકણા રાજકુમાર હાજર હો રહે હે, તો એ હાજર થાય એનું નામ બોલે ને એની પહેલાં તો એના 4-5 વર્ણન કરી દીધું હોય કે એ ફલાણા દેશના રાજકુમાર છે, ઓલાના પુત્ર છે, ઓલાની પુત્રી છે, ઓલાના એના માતા છે. તો એવી રીતે એનું વર્ણન કરતા હોય. સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી, જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. બરાબર. તો આ વાવ કંઈ પ્રાચીન સમયથી તે મળેલી નથી. આ વાવની શોધ 20મી સદીમાં મળેલી છે. 20મી સદીની અંદર આ વાવ જે છે આપણને મળેલી છે. અને 20મી સદીની અંદર સુધી તો એ અલિપ્ત રહેલી હતી. અને આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવામાં ભારતીય પુરાતત્વ વિભાગ જે છે, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એણે 1968માં વાવમાં ભરાયેલ માટીને બહાર કાઢવા ઉત્ખનનની કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ જે છે વાવ તેના મૂળ સ્વરૂપમાં આવેલી હતી. હવે સમજો, આ વાવની અંદર આજે માટી ભરાઈ ગઈ હતી અને આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટે માટી બહાર કાઢી. તો આજે માટી બહાર કાઢવાનું કામ જે છે ને એ ખૂબ જ ઝીણવટભર્યું કામ હોય, ઝીણવટભર્યું. કારણ કે આની અંદર બીજું કંઈક આડું થઈ જાય તો એનું સ્ટ્રક્ચર જે છે એ નાશ થઈ શકે એવી પણ રહેલું હોય છે. હવે આપણે સ્થાપત્યની વાત કરીએ કે એનું આર્કિટેક્ચર સ્થાપત્ય કઈ રીતનું છે. તો રાણીની વાવનું મુખ જે છે એ પૂર્વ તરફ ખુલે છે અને 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. તે 7 માળ જેટલી ઊંડી છે. આની પહેલાં હમણાં આપણે જે વાવ જોઈ હતી એ કઈ હતી તો કે રૂડાબાઈની વાવ એ 5 માળની હતી. આ જે છે 7 માળની છે. અને આ વાવ જે છે જયા પ્રકારની છે. કયા પ્રકારની છે એ તો ખાસ યાદ રાખજો. આ વાવમાં દેવી દેવતાઓની સાથે સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગ કન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ જે છે એ કંડારવામાં આવેલી છે. આની પહેલાં મેં તમને એક વાત કીધેલી હતી. શું કીધેલી હતી કે ઉત્તર ભારતની અંદર આજે પણ અને પ્રાચીન સમયમાં કેટલાય નાગવંશના લોકો જે છે જોવા મળે છે. એટલે કે નાગવંશ જે છે એના લોકો પ્રાચીન સમયથી જોવા મળે છે અને અત્યારે જોવા મળે છે. એટલે તો એનું પણ આની અંદર દર્શાવવામાં આવે છે. અપ્સરાને એવું બધું પણ દર્શાવવામાં આવે છે. અને મેં તમને ઓલા ક્વેશ્ચનમાં પણ સમજાવેલું હતું કે ધાર્મિક બાબત જે છે એ છોડી જ દેવાની. કે કોઈ પણ વાવ હોય ને કે વાવ કે આર્કિટેક્ચર સ્થાપત્ય, તો આ બધા લોકો એની આજુબાજુમાં મંદિરને દેવી દેવતાને ભગવાન માતાજી સ્થાપિત કરી દે છે. તો આમાં પણ એવું હારે તમારે લખ નાખવાની. કલાત્મક મૂર્તિઓ કંડાર રહી છે. અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર જતા 30 કિલોમીટર લાંબા એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશ દ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયું છે, પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારના ભાગવા માટે, બચવા માટે, આકસ્મિક યુદ્ધ થાય તો ત્યાં બચવા માટે એક સિક્રેટ દરવાજો જે છે એની માટે બનાવેલો એવું માનવામાં આવે છે. નિરૂપણ તો રિઝર્વ બેન્કે RBI 2018માં જે જાંબલી રંગની 100 રૂપિયાની નોટ ઉપર જે છે એ એની ફોટો જે છે છાપેલો છે. બરાબર. તો આ બધી જે છે એ થઈ ગઈ એની બેઝિક ઇન્ફોર્મેશન.
બીજું પણ એક બીજી મહત્ત્વની વસ્તુ જે છે તમારે યાદ રાખવાની છે. શું? તો જો અહીંયા નીચે આ બધું આપેલું છે ને એ તમારે જોવાનું છે કે વાવની ટોચ ઉપરથી દેખાતો વસ્તુ, વાવના આંતરિક ભાગને એ બધું એ હું તમને હમણાં થોડી વારમાં બતાવું છું. પણ જો બીજું તમારે આ ખાસ વસ્તુ યાદ રાખવી છે કે આ મહિષાસુર મર્દિનીનું શિલ્પ આવેલું છે. મહિષાસુર મર્દિનીનું શિલ્પ જે છે ને એ આ મામલાપુરમ જે છે ને મામલાપુરમ કે આ મોદી અને જિનપિંગની જ્યાં મુલાકાત થયેલી હતી ત્યાં પણ આ શિલ્પ જે છે આવેલું છે. મામલાપુરમ ઉપર ડેડિકેટેડ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એ હું જ્યારે ભારતનું આર્ટ એન્ડ કલ્ચર ચલાવીશ ત્યારે હું તમને સમજાવીશ. તો મહિષાસુર મર્દિનીનું શિલ્પ ત્યાં આવેલું છે, આ પણ તમારે લખવાનું છે. આમાં કલ્કી અવતાર આપણે એવું કહીએ છીએ કે વિષ્ણુના ટોટલ 10 અવતાર છે, 10 અવતાર. તો એમાં 10મો અવતાર જે છે ને એ કલ્કી અવતાર છે. જોકે બુદ્ધ નહીં તે એ લોકો તો આનો જ અવતાર માને છે. તો એનું અવતારનું શિલ્પ પણ ત્યાં આવેલું છે. વરાહ અવતારનું શિલ્પ પણ ત્યાં આવેલું છે. અને વરાહ અવતારનું શિલ્પ વધુ નજીકથી નહીં બધા આવેલા છે. રાણકી વાવમાં આવેલા અલગ અલગ શિલ્પ આવેલા છે. પછી તમને એવું લાગે કે આ બધા શિલ્પ મારે શું લેવા જાણવા? તો પ્રશ્ન MCQમાં એવી રીતે પૂછી શકે કે નીચેનામાંથી કયું શિલ્પ જે છે એ આ રાણકી વાવમાં આવેલું છે, રાણીની વાવ જે છે એની અંદર આવેલું છે. અથવા તો રાણીની વાવ ઉપર જ્યારે પ્રશ્ન પૂછાય તો તમે આ અમુક શિલ્પ જ્યારે લખવાના. આપણે રૂડાબાઈની વાવની અંદર કેવી રીતે કીધું હતું કે આ ગણેશજીનું શિલ્પ આવેલું છે, તો એવી રીતે રાણકી વાવની અંદર કયા કયા શિલ્પ આવેલા છે? તો કે વરાહ અવતારનું શિલ્પ આવેલું છે, પછી આ કલ્કી અવતારનું શિલ્પ જે છે આવેલું છે. એટલે હકીકતમાં આપણે જોઈએ ને તો વિષ્ણુ જે છે ને વિષ્ણુ એનું થોડુંક વધારે મહત્વ એમાં આપેલું છે. કારણ કે વરાહ એ પણ વિષ્ણુનો અવતાર છે, કલ્કી જે છે એ પણ વિષ્ણુનો કે એક અવતાર છે. અને બીજી વાત કરીએ ને તો આ રાણીની વાવ જે છે ને અહીંયા પરશુરામનું શિલ્પ પણ આવેલું છે. એ આની અંદર આપેલું નથી, પરંતુ હું તમને હમણાં થોડી વાર પછી બતાવું. તો પરશુરામનું શિલ્પ પણ આવેલું છે. અને પરશુરામ જે છે ને એને અમુક લોકો જે છે ને એ આ વિષ્ણુનો જ અવતાર માને છે, જ્યારે અમુક નથી માનતા. એટલે વિષ્ણુનું મહત્વ જે છે વધારે હોય એવું પણ તમે લખી શકો છો. અને મહિષાસુર મર્દિનીનું શિલ્પ પણ આવેલું છે. અહીંયા મહિષાસુર મર્દિનીનું શિલ્પ જે છે એના આધારે તમે એ પણ લખી શકો છો કે જેના આધારે વિમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણને વેગ આપવા માટેનો સંદેશ જે છે એ પણ આના દ્વારા દર્શાવી શકાય છે. યુનેસ્કો વાળાએ પણ પોતાની વેબસાઇટની અંદર રાણી કી વાવ, ક્વીન્સ સ્ટેપવેલ જે છે એના ઉપર થોડી ઘણી વાત લખેલી છે. તો એ આપણી માટે ઘણી કામની જે છે એ સાબિત થઈ શકે છે. કે રાણી કી વાવ જે છે ક્યાં આવેલી છે? તો કે સરસ્વતી નદીના કિનારે. જો કે અત્યારે તો સરસ્વતી નદીના કિનારે સરસ્વતી નદી જતા તો ગાયબ થઈ ગઈ છે. એને ગોતવા માટે તે સરકાર પ્રોજેક્ટ ચલાવે છે કે આપણે એને ગોતવાની છે. એની માટે કરોડો રૂપિયા ખર્ચા છે. 11મી સદીની અંદર આ બનેલી છે. અને મેઇન તો સ્ટોરેજ સિસ્ટમ એટલે કે વોટર સ્ટોરેજ, પાણીને જે છે એ એને સ્ટોર કરવા માટે, સંગ્રહ કરવા માટે બનેલી હતી. 11મી સદીની અંદર બનાવવામાં આવેલી હતી. હવે મુખ્યત્વે આપણે જોઈએ ને તો આ શું કહે છે કે ઇનિશિયલી બિલ્ટ એઝ ધ મેમોરિયલ ટુ અ કિંગ ઇન ધ 11th સેન્ચુરી. પરંતુ આનું કન્સ્ટ્રક્શન જે છે ને એ તો ઈસવીસન પૂર્વે 3જી સદીની આજુબાજુ જોવા મળે છે. ઈસવીસન પૂર્વે 3જી સદીની આજુ. તમને એવું લાગે ઘડી કેમ કહે છે 11મી સદીમાં, ઘડી કેમ કહે છે કે હમણાં આર્કિયોલોજીકલ સર્વેવાળાએ ગોઈતી, અને ઘડી કેમ કહે છે ઈસવીસન પૂર્વે 3જી સદીમાં? તો આખી વસ્તુ શું છે? એનું મહત્ત્વની વસ્તુ એ છે કે ભાઈ 11મી સદીમાં બની, પણ એની પહેલાંય તે 11મી સદીમાં જ્યારે એનું બાંધકામ શરૂ થયું તો એની પહેલાંય ત્યાં કંઈક તો હશે ને. તો જેમ એના જૂના પુરાવા જે છે, આનું આર્કિયોલોજીકલ એવિડન્સના આધારે જે ચેક કર્યું તો જૂના પુરાવા જે છે એ ઈસવીસન પૂર્વે 3જી સદી સુધીના મળેલા છે. એટલે એવું માનવામાં આવે છે કે અહીંયા ઈસવીસન પૂર્વે 3જી સદીથી તો અત્યાર સુધી ઘણું બધું સ્થાપત્ય જે છે બનેલું છે. અને અહીંયા લોકો રહેતા હશે અથવા તો લોકો એની સાથે જોડાયેલા છે. પછી મારું ગુર્જર સ્ટાઇલની અંદર બનેલું છે અને કન્સ્ટ્રક્શનનો એ બધાનો અદ્ભુત નમૂનો છે. બીજી વસ્તુ, આ જે આખી વાવ જે છે ને એ વાવની અંદર ઘણા બધા સ્કલ્પચર મળેલા છે. સ્કલ્પચર ઉપર તો મેં એક અલગથી ડિટેલમાં વિડીયો લેક્ચર બનાવ્યો છે. સ્કલ્પચર એટલે શું? તો કે શિલ્પ. ઘણા બધા શિલ્પ મળેલા છે. કેટલા? તો કે 500 જેટલા પ્રિન્સિપલ સ્કલ્પચર મળેલા છે. 500 જેટલા મોટા શિલ્પ મળેલા છે. જ્યારે 1000 જેટલા તો નાના સ્કલ્પચર મળેલા છે. થાઉઝન્ડ્સ માઇનોર વન્સ, માઇનોર એટલે કે નાના. અને આ બધા સ્કલ્પચર કોની સાથે જોડાય છે? તો કે રિલિજિયસ એટલે કે ધર્મ સાથે, માઇથોલોજી પૌરાણિક કથાઓ સાથે, અને અમુક સેક્યુલર બિન સાંપ્રદાયિક સાથે જોડાયેલા પણ વસ્તુ છે. આ સાથે જ્યાં ઘણા બધા લિટરેચર, જે લિટરરી વર્ક જે છે એ પણ એની હારે જે છે મળેલું છે. અને આ લિટરરી વર્કની અંદર, લિટરરી એટલે કે સાહિત્યની અંદર અલગ એ સમયે જે પુસ્તકો લખાયેલી હોય એ પુસ્તકની અંદર અમુક જે વાત લખેલી હતી ને એ વાત પણ આની અંદરથી મળેલી છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આજે 3જી સદી પૂર્વેની વાત કરે છે, આ 15મી સદીની 12મી સદીની વાત કરે છે. તો એ સમયગાળા દરમિયાન જે પુસ્તકો લખાયેલા હતા એ પુસ્તકોની અંદર જે માહિતી આપેલી હોય ને કે આવા શિલ્પો હતા, આવી પૌરાણિક કથાઓ હતી, તો એ બધાના પુરાવા જે છે ને એ બધાના પુરાવા એ પણ આ વાવની આજુબાજુથી મળે છે. આ વાવની અંદર જે ખોદકામ કર્યું તો એવી અમુક વસ્તુ જે છે મળેલી છે. એટલે કે આ એક રીતે એવિડન્સ તરીકેનું કામ જે છે એ કરે છે. પછી આઉટસ્ટેન્ડિંગ યુનિવર્સલ વેલ્યુ, આની અંદર કઈ બ્રીફ સિન્થેસિસ જે છે આપણે થોડી જોઈએ. તો કે એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ ડિસ્ટિંક્ટિવ ફોર્મ ઓફ સબટેરેનિયન વોટર આર્કિટેક્ચર ઓફ ધ ઇન્ડિયન વોટર આર્કિટેક્ચરનું એક અદ્ભુત નમૂનો છે. અને સરસ્વતી નદી 11મી સદીની એ બધું આપણે જોઈ લીધું, એ જ આપેલી છે. મેઇન વસ્તુ તો આપણે શું સમજવાનું કે આ રાણીની વાવ જે છે એ માત્ર અને માત્ર ખાલી પાણી
વાવનું સ્ટ્રક્ચર આર્કિટેક્ચર સ્ટ્રક્ચર તો છે જ તે. જો હવે સમજો કે રાણીની વાવ ઉપર લખવાનું આવે તો કઈ કઈ વસ્તુ તમારે આની અંદર ધ્યાને લેવાનું, તો કે આર્કિટેક્ચર સ્થાપત્ય જે છે એની ઉપર 2-3 પોઈન્ટ લખવાના, ટેકનોલોજીકલ અચીવમેન્ટ જે છે એની ઉપર લખવાના. તમને એવું લાગે આમાં ટેકનોલોજીનો શું ઉપયોગ થયો, તો ટેકનોલોજીનો એ ઉપયોગ થયો કે આટલું ખતરનાક આર્કિટેક્ચર એમને જે બનાવ્યું, આટલું ખતરનાક જે સ્થાપત્ય બનાવ્યું સ્ટોન પથ્થરનો ને એ બધાનો ઉપયોગ કરીને, તો એ એક રીતે ટેકનોલોજી કહે. બીજું વોટર હાર્વેસ્ટિંગ ને એવું બધું કર્યું, તો વોટર હાર્વેસ્ટિંગ પાણી જે છે એ જળવાઈ રહે, પાણીનો ભેજ ને એ બધું જળવાઈ રહે, તો એની માટે પણ એ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, તો ટેકનોલોજીની આજુબાજુ લખવાનું. આ ઉપરાંત બીજું અહીંયા કણે ઘણા બધા જે સ્કલ્પચર જે મળેલા છે સ્કલ્પચર, તો એની ઉપર લખવાનું, જે ડેકોરેશન જે મળેલું છે એ લખવાનું. તો આ બધી વસ્તુ જે છે કે રિલિજિયસ ટેક્સ લિટરેચર ને એવું બધું જે મળેલું છે, પૌરાણિક કથાઓની ને એ બધાની જે માહિતી મળેલી છે, તો આ અલગ અલગ પોઈન્ટ ઉપર જે છે એ બધું તમારે લખવાનું, એટલે આન્સર જે છે એ હોલિસ્ટિક બનશે. જો અહીંયા અલગ અલગ જે શિલ્પ મળેલા છે સ્કલ્પચર, એ બધાના ફોટા જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. મેં તમને કીધું કે મોટાભાગના વિષ્ણુને લગતા આ જે વરાહ અવતાર ને એ બધું મળેલું છે, ને કલ્કી અવતાર ને એ બધું મળેલું છે, અને પછી પરશુરામનું શિલ્પ ને એ બધું મળેલું છે, અને આ પ્રકારનું આ એનું ચિત્ર છે, બરાબર. તો મેં તમને જો આ ખાસ તો આ ફોટો ડાયરેક્ટ આપી દે, કારણ કે આ ફોટો એવો છે કે જેની ઉપરથી આપણે તાત્કાલિક ઓળખી જ જઈએ કે આ જે છે એ રાણીની વાવ છે, રાણકી વાવ છે. આ બધા ફોટા ઉપરથી એટલું બધું કોઈ ખતરનાક ઓળખી ન જઈએ કે આ અહીંયાનું જ છે, બરાબર. બાકી આ ફોટો આપી અને તમને કહી દે કે ભાઈ આની ઉપર 150 શબ્દની અંદર લખો, 150 શબ્દમાં, તો તમારે લખવું પડે. અને આ એ જ ફોટો છે, પરંતુ એકદમ નજીકથી લીધેલું છે. આ જે પરશુરામનું અહીંયા જે શિલ્પ જે છે એ અહીંયા દર્શાવેલું છે, બરાબર. આ પરશુરામ છે એવું માનવામાં આવે છે. તો આ બધું તમારે લખવું પડે. આ પણ જો તે એક પેનોરેમિક વ્યૂ જે છે એ લીધેલો છે, તો આ બધા પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે છે.